70 વર્ષ અમદાવાદની ધૂળ આ શરીર પર રગડે છે. 70 વર્ષના શિયાળા ઉનાળા ચોમાસા જોયા છે. 70 દિવાળીઓ હોય, ઉત્તરાયણ જોઈ છે, નવરાત્રિઓ જોઈ છે. આજે મારી દીકરી મને અમેરિકા લઈ આવી છે. 13 મહિનાથી અમેરિકા જોઈ રહ્યો છે. પણ વારે ઘડીએ વિચારમાં, અનુભવમાં, અવાજમાં અમદાવાદ આવી જાય છે. અને હવે બીક લાગે છે કે પાછું નહીં જવું અમદાવાદ. કેમ કે મેં જોયેલું, જાણેલું, અનુભવેલું, મારા શ્વાસમાં ઉતરી ગયેલું અમદાવાદ હવે નથી. આ એ અમદાવાદ થઈ ગયું છે જેની પાસે મોલ છે, જેની પાસે મોટેલ્સ છે, હોટેલ્સ છે, ક્લબ્સ છે, આખું ક્લબ કલ્ચર છે. આજે અમદાવાદ પોળોમાંથી નીકળીને રાજપથ, કર્ણાવતી, એલિસ બ્રિજ જીમખાના, YMCA જેવી અસંખ્ય ક્લબોમાં જતો રહ્યો. માડીના પગલા કુમકુમ કેરામાં પડવાના બદલે ક્લબોમાં પડવા માંડ્યા. હવે મારું જે અમદાવાદ હતું, જે HL કોમર્સ, HA કોમર્સ, નવ ગુજરાત કોમર્સ જેવી શ્રેષ્ઠ કોલેજોની અંદર ભણવામાં ગૌરવ અનુભવતું, વિશ્વ વિચારી ન શકે એવા પ્રાધ્યાપકો પાસે ભણતું હતું, એ આજે કિટલી પર બેસતું થઈ ગયું છે. બહાર 4 રસ્તા ઉપર કોલેજમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ વિદ્યાર્થીઓને હવે સિગરેટ પીવામાં, ચા પીવામાં, નાસ્તા કરવામાં, નોનવેજ ખાવામાં અને પેપ્સી અને કોલાની બોટલમાં નીચે દારૂ પીને ઉપર પેપ્સી પીવામાં રસ છે. અને બોટલ પીતી વખતે બે લોહી વચ્ચે સિગરેટ હાથમાં રાખીને હાય બોસ કહેતું અમદાવાદ ખબર નથી ક્યાં હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બોલનારું અમદાવાદ ક્યાં ખોવાઈ ગયું? હાય અને હેલોમાં, પશ્ચિમના આંધળાકરણમાં સિગારેટ, તમાકુ, દારૂ, અફીણ, ગાંજા, ચરસ અને જુગાર. અને હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યારે આપણે દિવાળી સિવાય કશું સમજતા નહોતા. એનું ખેદાન મેદાન નીકળી ગયું. ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું, આપણે 31st ઉજવતા થઈ ગયા. 31મી ડિસેમ્બરને તમારે નાતાલને લાગે વળગે શું? તમને ક્રાઇસ્ટ એટલે શું, બાઇબલ એટલે શું, ક્રિશ્ચિયનિટી ખબર નથી. તમને 31st કે 25 ડિસેમ્બર એટલે માત્ર એટલી ખબર છે કે રાત્રે હંગામો કરવાનો, 11-12 વાગે દર 4 રસ્તે ભેગા થવાનું, લાખો લોકોએ આખા તેલ ઠંડીમાં દારૂ પીવાની, ચીસો પાડવાની, લાઇટિંગ જોવાની, જેટલી ફાવે એટલી ગંદકી કરવાની. આપણે 31st સેલિબ્રેશનમાં આવી ગયા. આપણે એની ઉજવણી કરવા માંડ્યા. 31st નાઇટ રાત્રે નૃત્ય કરવાનું, દારૂ પીવાનું, જમવાનું, આપણે હજારો રૂપિયા આપતા થઈ ગયા. કપલે જ આવવાનું, એકલા માણસે નહીં આવવાનું. કપલ ના હોય તો તમને કપલ ભાડેથી કિંમતેથી પણ મળે. અમદાવાદ અહીંયા છે. આપણે વેલેન્ટાઇન ઉજવતા થઈ ગયા. આપણને વેલેન્ટાઇન કોણ છે ખબર નથી. વેલેન્ટાઇન નામનો સંત એવો હતો કે જેને સમાજ જે પ્રેમીઓને લગ્ન કરવાની ના પાડે એના એ લગ્ન કરાવતો. જે પ્રેમ કરે એને, કેમ કે એ હજારો વર્ષ પહેલા એ કોઈ પ્રેમ કરવો એ પાપ હતો. અને એ એવા લોકોને ચર્ચમાં લગ્ન કરાવતો. બસ એનો ગુનો હતો. પ્રેમીઓને ભેગા કરતા હતા. અને એટલે સમાજે એને મારી નાખ્યો. એટલે પશ્ચિમના દેશો એ સંતની યાદમાં જે દિવસ ઉજવે છે એ વેલેન્ટાઇન છે. અને આપણે એને ક્યાં લઈ ગયા? ચલો હોટલોમાં જમીએ, ચલો પ્રેમીઓ ભેગા થઈએ.
ચલો એકબીજાને ગિફ્ટ આપીએ. આપણે એને સેલિબ્રેશનમાં આપણને વેલેન્ટાઇન યાદ નથી. આપણે તો મા બાપની જોડે બેસતા હતા, એક ભાણે શેતરંજીઓ આસનિયા પાથરીને જમતા માણસો છીએ. પત્ની સવારે બારણે આપણો ટિફિનનો ડબ્બો લઈને આવે ને રાત્રે દરવાજે આપણી રાહ જોતી હોય, આપણે એ માણસ છીએ. આપણે આપણા મા બાપના ખોળામાં રમીએ ને આપણા બાળકો આપણને આપણી પીઠ ઉપર ચડી જાય, ખભે ચડી જાય ને આપણે એને લઈને ચાલતા નહીએ અને પપ્પા તમે ઘોડું ઘોડું રમીએ, ચલો. આપણે એ માણસો છીએ. આપણે પેરેન્ટ્સ ડે, મધર્સ ડે, સિસ્ટર્સ ડે, બ્રધર્સ ડે, ફ્રેન્ડ્સ ડે, આપણે ડે ઉજવતા થઈ ગયા. મારી દીકરીનો ખૂબ આભાર કે એણે મને અમેરિકા બોલાવી દીધો, કેમ કે અમેરિકાને તો આ જ ફાવે છે. અને હું આ જોઈ રહ્યો છું, જૂની આંખે નવા ચશ્મા લગાવવા પડશે. અને એવા ચશ્મા લગાવી રહ્યો છું કે જૂની આંખો અમદાવાદને ભૂલી જાય. એની જે અમદાવાદ જોયું છે એ અમદાવાદને હું અમેરિકા બતાવી રહ્યો છું. અને હું અમેરિકાને ખાતરી આપું છું, અમદાવાદીઓને નંબર 2 બનવું પસંદ નથી. આજે નહીં ને કાલે એ અમેરિકનને સાબિત કરશે અમદાવાદી નંબર 1 જ છે. અને એ બનીને અમદાવાદ બતાવશે. ભલે ને એ હલકટાઈનો રસ્તો હોય તો અમદાવાદ હલકટાઈના રસ્તા ઉપર પણ શ્રેષ્ઠ બનશે.